એક ગામમાં એક ગરીબ યુવક રહેતો હતો. જીવનમાં એટલી મુશ્કેલીઓ આવી કે તેને લાગવા લાગ્યું કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે. નોકરી ગઈ, મિત્રો દૂર થઈ ગયા અને પોતાના લોકો પણ સાથ છોડવા લાગ્યા. દરરોજ તે ભગવાનને પૂછતો, હે પ્રભુ, મારી સાથે જ આવું કેમ થાય છે? એક રાત્રે ખૂબ નિરાશ થઈને તે મંદિરની બહાર બેઠો હતો. ત્યાં એક વૃદ્ધ આવ્યા અને બોલ્યા, બેટા, જ્યારે ભગવાન તારી જૂની વાર્તા પૂરી કરે છે ત્યારે નવી શરૂઆત માટે તને તૈયાર કરે છે. યુવકે એ વાત દિલમાં ઉતારી લીધી. તેને ફરિયાદ કરવાનું બંધ કર્યું અને ફરીથી મહેનત શરૂ કરી. દિવસો પસાર થયા. જે દરવાજા બંધ થયા હતા તેના કરતાં પણ મોટા દરવાજા ખુલવા લાગ્યા. જે લોકો તેને નકારતા હતા એ જ લોકો આજે તેની સફળતાના વખાણ કરતા હતા. ત્યારે તેને સમજાયું કે ભગવાને ક્યારેય તેનો સાથ છોડ્યો નહોતો. ભગવાન તો તેને ત્યાં લઈ જઈ રહ્યા હતા જ્યાં તે પોતે ક્યારેય પહોંચી શક્યો ન હોત. ક્યારેક જીવનમાં જે ખોવાઈ જાય છે તે સજા નથી હોતી, તે ભગવાનનો સંકેત હોય છે કે તમારા માટે કંઈક વધુ સારું તૈયાર થઈ રહ્યું છે. અંતમાં, ભગવાન પર વિશ્વાસ રાખો, કારણ કે જે આજે સમજાયું નથી તે કાલે તમારી સૌથી મોટી કૃપા સાબિત થઈ શકે છે.